કેમ છો દોસ્તો? આજે આપણે એક એવી વાત કરીશું જે મોટા ભાગના લોકો પોતાની માનસિકતા વિશે નથી જાણતા. તમારું મન એક મહાન યંત્ર છે. તે સાંભળે છે, અનુકૂલન કરે છે અને તમારી જાવી ઘડિયાળ સેટ કરે છે. ઘણી વખત આપણે અજાણતા જ જીવનમાં અલાર્મ સેટ કરીએ છીએ. હું આ માટે બહુ વધુ છું અથવા હું સક્ષમ નથી. આ વિચારો આપણી જવી ઘડિયાળને આકાર આપે છે અને આપણને મર્યાદાઓ તરફ ધકેલે છે. પણ અહીં સારા સમાચાર છે. તમે તેને રીસેટ કરી શકો છો. સકારાત્મક પુષ્ટિઓથી શરૂઆત કરો. દરરોજ સવારે તમારી જાતને કહો, હું તંદુરસ્ત છું, હું મજબૂત છું, હું કંઈ પણ હાંસલ કરી શકું છું. નકારાત્મક વાઇબ્સને છોડી દો અને સકારાત્મકતાને અપનાવો. યુવાન દેખાઓ, યુવાન અનુભવો. સારા કપડાં પહેરો, સક્રિય રહો અને તમારા મનને વ્યસ્ત રાખો. યાદ રાખો, નિષ્ક્રિય મન એ શૈતાનનું કારખાનું છે. વિશ્વાસ કરો કે તમારું સ્વાસ્થ્ય સુધરી રહ્યું છે અને તમારી જૈવિક ઘડિયાળને તમને અંતર ક્યારેય ન માનવા દો. આશા અને હેતુ સાથે જીવો. તમારી માનસિકતા એ દરેક વસ્તુની ચાવી છે. તમારી જૈવિક ઘડિયાળને સકારાત્મકતા પર સેટ કરી રાખો અને તમારું જીવન બદલાતું જુઓ. ખુશ રહો, સ્વસ્થ હો અને હંમેશા અભૂત હો.